આજે તારીખ 21મી જૂન વિશ્વ યોગ દિવસની ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। જીએનએફસી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં યોગાસન કર્યા બાદ કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અધિકારીઓએ સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં કલેક્ટર સહિત અધિકારીઓએ હાથમાં ઝાડુ પકડી સાફ સફાઈ કરી હતી અને સફાઈ અભિયાનમાં નાયબ કલેક્ટર એનઆર ધાંધલ, નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા। યોગાની સાથે સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે। એના જ ભાગરૂપે આજે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ્યાં પણ પ્લાસ્ટિકનો કચરો પડ્યો હોય એના નિકાલ માટે સમગ્ર સ્ટાફ એકત્ર થઈ અને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરેલી છે। ખાસ કરીને મોટા પ્રમાણમાં અરજદારો આ વિસ્તારમાં ઓફિસમાં આવતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક નો કચરો ભેગો થાય છે। એના નિકાલ માટે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, બવડાનો સમગ્ર સ્ટાફ આ તમામ લોકોએ ભેગા થઈ અને આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે જે શ્રમદાન છે એનું આયોજન કરી અને લગભગ 1 કલાક સુધી પ્લાસ્ટિકનો કચરો ઉપાડેલ છે। ખૂબ મોટા પ્રમાણમાં કચરો મળી આવેલ છે। અહીંયા આવતા નાગરિકોને પણ વિનંતી કે જ્યારે આપ આવો ત્યારે કચરો જ્યારે પણ આપની પાસે એવી કોઈ વસ્તુ હોય કે જેમાં વેસ્ટ હોય છે એને ડસ્ટબિનમાં નાખો અને જેમ તેમ ન ફેંકતા પર્યાવરણનું જતન કરીએ અને ભરૂચને ક્લીન અને ગ્રીન બનાવીએ। ધન્યવાદ।